જોઈ રહ્યું છે એક ફેમિલી આખા ગોંડલને નચાવવાની કોશિશ કરે તો ડૂબી મરવું જોઈએ. ગુજરાતની આખી ભાજપ સરકારે ડૂબી મરવું જોઈએ. શરમ આવી જોઈએ ગૃહમંત્રીને. અને તમારું આટલું ચાલતું નથી? શેના તમે ગૃહમંત્રી ને ડીજી ને હોમ સેક્રેટરી ને હોમ મિનિસ્ટર ને સીએમ થઈને ફરો છો? એક ફેમિલી તમને આખું ગામ માથે લે. ગોંડલ પણ સતત ચર્ચામાં છે. ગુજરાતમાં પોલીસની સત્તાનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો હોય તેવી વાત સામે આવી રહી છે. તમે પણ એક ટકો પણ એમાં ડાઉટ નથી. આખું ગુજરાત જોઈ રહ્યું છે. એક ફેમિલી આખા ગોંડલને નચાવવાની કોશિશ કરે તો ડૂબી મરવું જોઈએ. ગુજરાતની આખી ભાજપ સરકારે ડૂબી મરવું જોઈએ. શરમ આવી જોઈએ ગૃહમંત્રીને. અને તમારું આટલું ચાલતું નથી? શેના તમે ગૃહમંત્રી ને ડીજી ને હોમ સેક્રેટરી ને હોમ મિનિસ્ટર ને સીએમ થઈને ફરો છો? એક ફેમિલી તમને આખું ગામ માથે લે. એવું ચાલતું નથી એવો સવાલ ઉભો થાય ત્યારે એક સવાલ એવો ઉભો થાય કે ચલાવવું છે ત્યાં એક્ઝેક્ટલી નથી કરવું. રાજ્ય સરકાર પોતે જ છાવરતી હોય તો જ અશક્ય છે. તમે એસપી હો અને પીઆઈની તાકાત છે બધા દારૂના અડ્ડાને છૂટ આપે. તમારા આશીર્વાદ હોય તો જ આપે. શરમજનક કહેવાય આપણા માટે. ગુજરાત માટે નથી સારું. ગાંધી, સરદાર, રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત આવું ના. શક્તિસિંહ ગોહિલે પણ ગોંડલની ઘટના ઉપર અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે છેલ્લે તેના વકીલ છે, કોંગ્રેસમાં પણ તેઓ કામ કરે છે, દિનેશ પાતર, તેમને પણ અગેન મને આ સવાલ થાય છે કે જે પોલિટિશિયનો છે બરાબર, એને ધારો કે એક્શન નથી લેવી, અધિકારીઓ સાવ આટલા નમાલા થઈ ગયા છે. કંઈક તો સ્પાઇન બચી હોય કે નહીં? કંઈક તો સ્પાઇન બચી હોય. સાવ આટલા તળિયા ચાટું છે નેતાઓના, આટલા કાયર, આટલા બુઝદિલ. ના પાડી શકે ગાંધીનગરને, સોરી નથિંગ ડુઈંગ, એસપોરલો છે તો તું એ કરીશ, કરી દો નહીં તો ટ્રાન્સફર. આટલું જ ને. શું તમારે કરી લે? ટ્રાન્સફર કરી દે, 2-4 મહિના સસ્પેન્ડ કરે, પછી કંઈક તો કવત બતાવવું પડશે ને.